જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુજરાતી થાળી સાથે સુરતની પ્રખ્યાત એવી સબરસની કઢી બનાવીશું। તો આ કઢીને ખાવા માટે એ લોકો દૂર દૂરથી આવે છે। તો આ કઢી કઈ રીતે બને છે એ ચાલો જોઈ લઈએ। તો અહીંયા મેં 3 વાટકા જેટલી નોર્મલ છાશ લીધી છે, જે બહુ ખાટી પણ નથી અને એ મોરી પણ નથી। અહીંયા મેં એવી છાશ લીધી છે અને અહીંયા મેં 4 ચમચી મોટી ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે। કઢી તમારી જાડી પાતળી જેટલી કરવી હોય ને એ પ્રમાણે તમારે અહીંયા ચણાનો લોટ એડ કરવાનો છે અને લોટના બિલકુલ લમ્સ ન રહે ને એ રીતે આપણે એ છાશમાં ફેટી લેવાનો છે। જો આ રીતે તમે વિસ્કરથી ફેટશો ને એટલે બિલકુલ લમ્સ નહીં રહે। તો અને આ કઢી છે ને એ સફેદ કઢી હોય છે, એમાં હળદર આપણે બિલકુલ નથી કરવાની। તો આ કઢી ખાટી મીઠી તીખી ચટપટી એવી બનીને તૈયાર થશે। તો હવે આપણે બેટર રેડી થઈ ગયું છે। તો આપણે એક કઢાઈમાં તેલ મૂકી દીધું છે। તેલ આવે ને એટલે આપણે એમાં રાઈ કરીશું। જો આ રીતની થિકનેસ રાખીશું અને હવે અહીંયા ઉપરથી 1 વાટકો આપણે પાણી કરીશું। જો તેલ આવી ગયું છે તો આપણે રાઈ કરીશું। રાઈ ફૂટે ને પછી જીરું કરવાનું અને જીરું સતળાય ને એટલે આપણે જો આ ખડા મસાલા છે, લવિંગ, તજ, બાદિયા અને તમાલપત્ર, અડધી ચમચી આપણે હિંગ કરીશું અને ફ્રેશ લીમડો કરીશું, 1 મરચું કરીશું। અને જો અહીંયા તમે લસણ ખાતા હોય ને તો લસણની અને આદુની તમે પેસ્ટ કરીને એડ કરી શકો છો। અને પછી આપણે જે છાશને જે ડોઈતી ને લોટમાં એ આપણે એમાં કરી દઈશું। તો અહીંયા આપણે વઘાર કરીને ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, જેથી કરીને આ વઘાર છે ને બિલકુલ બેસશે નહીં, એ બળશે નહીં। તો સ્વાદ પ્રમાણે અહીંયા નમક પણ કરી દઈશું અને તીખાશમાં અહીંયા આપણે લાલ મરચું બિલકુલ નહીં વાપરીએ, કેમ કે જે આપણે લીલું મરચું કર્યું છે ને એ એકદમ તીખું હોય છે, એટલે એની તીખાશ આમાં બેસી જશે। અને જો અનુકૂળ હોય તો તમે અહીંયા ચપટી મરી પાવડર પણ કરી શકો છો। અને જો હવે તમને એવું લાગે કે છાશ આપણી ફાટી ગઈ છે, અહીંયા એવું લાગે ને કે કઢી ફાટી જતી હોય છે, તો આ સ્ટેજ ઉપર તમારે છે ને ફરી વિસ્કર ફેરવી દેશો ને એટલે છાશ કઢી સરસ એવી સ્મૂથ બની જશે। તો હવે આપણે સરગવાની સીંગ કરી દઈશું, કઢીનો સ્વાદ બમણો વધે ને એના માટે થઈને। અને થોડું ખમણેલું આદું અને આપણે ગોળ કરી દઈશું, જેથી આ કઢીનો ટેસ્ટ સરસ ખાટો મીઠો એવો સરસ આવશે। તો કઢી આપણી કૂક થઈ ગઈ છે, જો ઘાટી થઈ ગઈ છે ને, અને સરગવાની સીંગ પણ કૂક થઈ ગઈ છે। તો આ સ્ટેજ ઉપર આપણે ખમણેલું ટમેટું કરીશું। આપણે ટમેટું પહેલાં નહીં કરીએ અને ધાણા જીરું પાવડર પણ અહીંયા આપણે કરી દઈશું। તો આ કઢી તમે ભાત સાથે, ખીચડી સાથે કે બાજરાના રોટલા સાથે બહુ સરસ એવી ટેસ્ટી લાગે છે। તો હું અહીંયા બાજરાના રોટલા સાથે એને સર્વ કરીશ। તો આ બાજરાનો રોટલો સ્મૂથ અને સરસ ફાયટા વગરનો કઈ રીતે બને છે, જો એનો વિડીયો તમારે જોવો હોય ને તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને આ જો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો। અને ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો આ કઢી હું બાજરાનો રોટલો, બટેકાનું આપણે ખમણ કર્યું છે એ અને કાકડીનો સંભારો એની સાથે સર્વ કરીશું। તો ફરી મળીશું એક આવી ઉપયોગી રેસીપી સાથે। ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ।